નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એમાં આગળ વધવાના છીએ. પ્રશ્ન નંબર જોઈએ તો 4 છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 4 એવો છે કે 0.9999 એક અનંત સુધી ને p/q સ્વરૂપમાં છે દર્શાવવાના છે. એટલે કે p પૂર્ણાંક હોય અને q પૂર્ણાંક હોય. જ્યારે q છે એ શૂન્ય ન હોય એવી રીતના આપણે દર્શાવવાનું છે. તો આપણે જોઈએ તો જવાબમાં ધારો કે x બરાબર આ જે આપેલી કિંમત હોય એ લઈ લેવાની, બરાબર. એટલે ધારો કે x બરાબર 0.9999 એવી રીતના અનંત સુધી. હવે આપણે શું કરવાનું તો કે બંને બાજુ છે એ 10 વડે ગુણશું. એટલે કે ડાબી બાજુ છે એ 10x થશે, બરાબર. આ બાજુ 10 વડે ગુણીએ તો 9.999 એવી રીતના અનંત સુધી આવશે, બરાબર. 10 વડે ગુણ્યું છે એટલે સંખ્યા છે કેવી થશે તો કે મોટી થશે. એટલે 9.999 એવી રીતના થશે. હવે આપણે અહીંયા છે આના ભાગ પાડવાના થાય. તો આપણે ભાગ પાડીએ એ પહેલાં આ જે 10x છે એ એમને લખવું, બરાબર. હવે અહીંયા સરવાળાના સ્વરૂપમાં આપણે લખીએ તો 9 વત્તા 0. જે આ છે એ સંખ્યા મળે તો 999 એવી રીતના અનંત સુધી. હવે અહીંયા આપણે જોઈએ તો આ છે એ ઉપરની સંખ્યા x મળી. તો આપણે અહીંયા xની કિંમત છે મૂકવાની થાય. તો આ બાજુ 10x એમનમ, બરાબર. આ 9 એમનમ વત્તા અહીંયા 0.99 છે તો એની જગ્યાએ x મૂકીએ, બરાબર. અહીંયા કારણ છે એ લખી શકાય x બરાબર 0.999 એવી રીતના અનંત સુધી. હવે આ x છે એ બરાબરની જમણી બાજુ છે. આપણે બરાબરની ડાબી બાજુ લાવીએ તો અહીંયા 10x એમનમ, અહીંયા પ્લસ છે, પ્લસ હોય તો ડાબી બાજુ આવશે તો માઇનસ થશે. એટલે 10x ઓછા x બરાબર 9 મળશે. હવે 10xમાંથી એક x બાદ થાય એટલે 9x વધે. તો 9x બરાબર 9 એમના એમ. હવે અહીંયા 9 છે એ એક્સના ગુણાકારમાં છે. આપણે બરાબરની ઓલી બાજુ લઈ જઈએ એટલે કે જમણી બાજુ લઈ જઈએ તો ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં જશે. એટલે આ 9 હતા એમનમ અને આ 9 છે ભાગાકારમાં આવશે. હવે અહીંયા છેદ ઉડાડીએ તો 9 એકા 9. તો એક્સની વેલ્યુ છે એ 1 મળી. તો મિત્રો અહીંયા 9 ભાગ્યા 9 એટલે 1 મળશે. તો x બરાબર 1 મળ્યો. આપણે અહીંયા x બરાબર શું ધાર્યું હતું? x બરાબર 0.9999 હતું, બરાબર. તો અહીંયા આપણને એમ મળે કે 0.9999 એવી રીતના અનંત સુધી બરાબર 1. એટલે કે આ નજદીક જ થાય, બરાબર. આને p/q સ્વરૂપમાં લખવું હોય તો 1 ભાગ્યા 1 છે લખી શકાય. 1 ભાગ્યા 1 કરીએ તો જવાબ 1 જ આવે. એટલે p/q સ્વરૂપમાં લખવું હોય તો 1 ભાગ્યા 1 છે લખાય.